लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। नमस्कार, मेरा नाम श्रेया पटेल है। मैं कैलोरिक्स ऑलिव इंटरनेशनल स्कूल में पढ़ती हूँ और मैं 5th ग्रेड में हूँ। और आज मैं आपको बताना चाह रही हूँ मेरे एग्जीबिशन के बारे में, जो है ह्यूमन मेड सिस्टम्स पे, जो हमारा यूनिट है। तो हमको एक एक जन को सारी टॉपिक्स दिए हैं। जैसे मेरे को मिला है कम्युनिकेशन एंड मीडिया, तो उसके ऊपर मैंने एक मॉडल बनाया है जो मैं प्रेजेंट कर रही हूँ सबको। और हम बहुत सारी मेहनत कर रहे हैं और मेरे को बहुत पसंद आया है। थैंक यू। મારું નામ મૌલિક બારોટ છે। મારો સન વિધાન બારોટ અહીંયા કેરોલેક્સ ઓલિવ સ્કૂલની અંદર ભણે છે। આજે સ્કૂલે એક અરેન્જમેન્ટ કર્યું છે કે જેમાં હ્યુમન મેડ સિસ્ટમ્સ જે લાગુ થતી હોય, બાળકોએ એના પર રિસર્ચ કર્યું છે। એમનો જે પ્રોગ્રામ છે એના માટે એ લોકોએ ઇન્ટેન્સ રિસર્ચ કરી અલગ અલગ બધા પાસાઓ પર એમને જાતે જ બધી અલગ અલગ રીતના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને એનું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ સાથે બાળકોએ એટલું સારી રીતે પ્રિપેર કર્યું છે અને સ્કૂલે એટલી બધી ઘણી મદદ કરી છે બાળકોને કે જેનાથી બાળકોને ફ્યુચર માટે અને દરેક વસ્તુઓને સમજવા માટે ઘણું બધું મદદરૂપ છે। તો એ બદલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર કે અમારા બાળકોને આટલી સારી રીતે તૈયાર કરવા અને ભવિષ્ય માટે એ લોકો બધી રીતે પરિપક્વ થાય એ માટે સ્કૂલ જે પ્રયત્ન કરે છે એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। हमारी बेटी यहाँ ग्रेड 5 में पढ़ती है PYP में, और उसके आज हम एग्जीबिशन में आए हैं। हम लोग बहुत खुश हैं सब बच्चों का मेहनत देख के। बहुत ही अलग कंसेप्ट है ये PYP एग्जीबिशन, जहाँ पे बच्चों ने पूरी साल भर क्या कंसेप्ट सीखे हैं, कैसे प्रैक्टिकल लर्निंग हुई है उन लोगों की, वो उन लोगों ने यहाँ पे एग्जिबिट किया है, जो कि बहुत ही वंडरफुल है। हम लास्ट 1 साल पहले इंडिया वापस आए हैं और हमने ये COIS स्कूल चूज़ किया अपनी बेटी के लिए, और हम लोग बहुत ही खुश हैं क्योंकि उसने बहुत प्रैक्टिकल तरीके से यहाँ एजुकेशन सीखी है। और ये बहुत ही अमेजिंग एग्जीबिशन, सब बच्चों ने मेहनत करी है। वी आर वेरी प्राउड ऑफ ऑल द किड्स एंड आवर डॉटर। મારું નામ અંકુર ઉપાધ્યાય છે। આઈ એમ ડિરેક્ટર હેડ ઓફ ધ સ્કૂલ। ટુડે આઈ એમ વેરી હેપી, બહુ જ ખુશ છું કે અમારા છોકરાઓએ આટલું સરસ મહેનતથી એક્ઝિબિશન તૈયાર કર્યું છે। IB એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ધ લર્નર્સ હુ આર કેરિંગ, ક્યુરિયસ એન્ડ નોલેજેબલ, જેથી કરીને એમની શક્તિઓ ભેગી કરીને એક બેટર દુનિયા બનાવે। આ આખા એક્ઝિબિશનમાં એમનો ઇન્ટરેસ્ટ અલગ અલગ સિસ્ટમ્સ કેવી રીતે બને એનું કન્સેપ્ચ્યુલાઇઝેશન, પ્રોટોટાઇપ અને નાવ એક્ઝિબિશન ઇન ધ 3 ડાયમેન્શન, આખી પ્રોસેસની સંરચના કરવી અને આખું ઊભું કરવું એ IB છોકરાઓની ખાસિયત છે। હું બહુ જ ખુશ છું અને ગર્વ અનુભવું છું કે ગ્રેડ 5ના 5મા ધોરણના છોકરાઓએ આટલું સરસ એક્ઝિબિશન ક્રિએટ કર્યું। થેન્ક યુ।